સુરતમાં વારંવાર રખડતા કૂતરાઓનો આતંક સામે આવી રહ્યો છે, ત્યારે અલથાણના ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા કૂતરાઓનો હુમલો સીસીટીવીમાં કેદ થતાં લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો અને તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। સુરતમાં રખડતા કૂતરાઓના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જોકે તેમ છતાં સુરત મનપા તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેમ લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે। સુરતના અલથાણના ઠાકોરદીપ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નાના બાળકો સહિત અંદાજે 5 થી 10 લોકોને કૂતરાઓએ જ કરડિયા બનાવ બની ચૂક્યા છે, જેના કારણે સોસાયટીના રહેવાસીઓમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને બાળકોને બહાર રમવા મોકલવામાં માતા પિતાને ડર લાગી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આ મુદ્દે અનેક વખત પાલિકા તંત્રને રજૂઆત કરાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરાઈ નથી। રહેવાસીઓએ માંગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને રખડતા કૂતરાઓની સમસ્યાનો કાયમી ઉકેલ લેવામાં આવે। હવે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા બાદ પણ પાલિકા ક્યારે જાગશે અને નાગરિકોની સુરક્ષા માટે કડક કાર્યવાહી કરશે।